નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીએ બનવું એ ઘણા બાળકોનું એક સપનું હોય છે અને એના માટે 10મા ધોરણ પછી માત્ર કોમર્સ ફિલ્ડ પસંદ કરીને સીએ બનવા માટેની તત્પરતા તૈયારી અને એક એકાગ્રતા સાથે ભણવાની જિજ્ઞાસા ઘણા બાળકો ધરાવતા હોય છે। હવે ઘણા બાળકો એવા છે કે જેમને સીએ કરવું તો છે પરંતુ એના વિશે માહિતી નથી કે સીએ કેવી રીતે શરૂ કરી શકાય, ક્યારે શરૂ કરી શકાય, શું 12મા ધોરણ પછી સીએ શરૂ કરી શકાય કે એના પહેલા પણ કોઈ ચાન્સીસ છે, શું સીએ કરવા માટે વધારે પૈસાની જરૂર પડે છે, બહુ ખર્ચાળ છે કે પછી એની ટોટલ ખર્ચ કેટલો થાય, સીએ બનવામાં કુલ કેટલો સમય લાગે, સીએ બનવામાં સીએ માટે ટોટલ કેટલી પરીક્ષાઓ આવે છે, કયા કયા વિષય આવે છે અને ટોટલ સીએ પૂરું કરવામાં કેટલો સમય લાગે। અને ઘણા બાળકોનો તો એ પણ પ્રશ્ન હોય ને, ઘણી વાર સાંભળતા હોય છે કે મારાથી સીએ થઈ શકશે કે નહીં, અને ઘણા એવી વાતો પણ કરતા હોય છે કે નહીં યાર સીએ બહુ ડિફિકલ્ટ હોય છે, એમાં પરીક્ષાઓ વારંવાર આપવી પડે, ફેલ થવાય। તો આવા નકારાત્મક વિચારોવાળા માણસો પણ આપણને મળતા રહે છે। હવે આજના આ સેશનમાં આપણે ચર્ચા કરવાની છે સીએ કોર્સની સંપૂર્ણ માહિતીની, અને એ માહિતી મેળવ્યા પછી તમારે પોતે ડિસાઈડ કરવાનું છે, જાતે વિચારવાનું છે કે શું આ માહિતી પછી તમે એવું વિચારી શકશો કે તમે સીએ કરી શકશો કે નહીં। કારણ કે આ વિડીયોમાં હું તમને સીએ ના કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો આપણે સૌથી પહેલા જે બેઝિક પ્રશ્નો છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ અને આપણે સમજીએ કે સીએ ની બેઝિક માહિતી શું છે। તો અહીંયા મારી પાસે જે પીપીટી ફાઇલ છે એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। અને અહીંયા જુઓ સીએ ફાઉન્ડેશન જે છે એની કોર્સની આપણે બેઝિક ડિટેલની ચર્ચા કરીએ છીએ। સૌથી પહેલા રજિસ્ટ્રેશન એટલે કે સીએ ચાલુ કરવું હોય તો એનું રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ કરી શકાય? તો રજિસ્ટ્રેશન કોઈ પણ બાળક કે જે 10મું ધોરણ પૂરું કરી ચૂક્યો છે એ સીએ માટે રજિસ્ટ્રેશન કરી શકે છે। અને પરીક્ષા તમારી ફાઉન્ડેશનની એક્ઝામ ક્યારે આવશે? તો 12મું ધોરણ તમે પૂરું કરશો એના પછી તમારે ફાઉન્ડેશનની એક્ઝામ આપવાની થશે। એટલે કે જો તમારે રજિસ્ટ્રેશન કરવું હોય, રજિસ્ટ્રેશન કરવાથી શું ફાયદો થાય કે તમે જ્યારે રજિસ્ટ્રેશન કરશો એ સમયે તમને રજિસ્ટ્રેશન કર્યા પછી જે દિલ્હી સીએ ની જે આઈસીઆઈ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી તમને બધી ચોપડીઓ એટલે કે બુક્સ આપવામાં આવશે। તો જો તમારે તૈયારીની શરૂઆત કરવી હોય અને તમારે બુક્સની જરૂર હોય તો તમે 10મા ધોરણ પછી એટલે કે 11મા ધોરણનો તમારો અભ્યાસ ચાલુ એ સમયે તમે ગમે ત્યારે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હા, પરીક્ષા તમને આપવા મળશે નહીં। પરીક્ષા તમને ક્યારે આપવા મળશે? જ્યારે તમે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આપી દેશો એના પછી તમને પરીક્ષા આપવા મળશે। એટલે કે તમારી 12મા ધોરણની જે બોર્ડની એક્ઝામ જે છે એ માર્ચ મહિનામાં પૂરી થશે અને સીએ ફાઉન્ડેશનની પહેલી પરીક્ષા જે છે એ જૂન મહિનામાં અથવા મે મહિનામાં કન્ડક્ટ થતી હોય છે। તો એ તમને આ રીતે આપવા મળશે, એટલે કે બોર્ડની એક્ઝામના 2-3 મહિના પછી। તો આ વાત થઈ કે રજિસ્ટ્રેશનની, કે રજિસ્ટ્રેશન ક્યારે થઈ શકે। વાત કરીશું ફીઝની। તો એમ તો જોવા જઈએ તો સીએ જે છે એના માટે ટોટલ 3 પરીક્ષા આવે છે। સૌથી પહેલા ફાઉન્ડેશનની પરીક્ષા આવે, ફાઉન્ડેશનની પરીક્ષા તમે પાસ કરી દો એના પછી સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા આવે। ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કર્યા પછી તમારે 2 વર્ષ 2.5 વર્ષ માટે ટ્રેનિંગ એટલે કે આર્ટિકલશીપમાં જવાનું હોય, અને એ આર્ટિકલશીપ પૂરી થઈ ગયા પછી તમારે સીએ ફાઇનલની પરીક્ષા આપવાની હોય છે। તો ટોટલ તમારે એમ જોવા જઈએ તો 3 પરીક્ષા તમે પાસ કરશો એટલે તમે સીએ ઓફિશિયલી તમે સીએ બની જાઓ છો। પરંતુ આપણે શરૂઆત જો સીએ ની કરવી હોય તો એની પહેલી પરીક્ષા એટલે કે જેને કહેવાય છે સીએ ફાઉન્ડેશન એક્ઝામ, એ તો તમારે પહેલી પરીક્ષા સીએ ફાઉન્ડેશનની આપવાની હોય। અને એ ફાઉન્ડેશનની પરીક્ષા તમે ક્યારે આપી શકો એ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે 12મા ધોરણની એક્ઝામ પતે એના પછી તમે પરીક્ષા આપી શકો છો। હવે સીએ ફાઉન્ડેશનનો ખર્ચ કેટલો થાય? તો તમારે સીએ ફાઉન્ડેશનનો ખર્ચ થશે ₹9,400, જેમાં તમારે ઓનલાઈન જે આઈસીએઆઈ ની વેબસાઇટ છે એના ઉપર તમારે એડમિશન લેવું પડે, અને તમે જ્યારે એડમિશન લેશો એટલે તમારે ₹9,400 ભરવાના થશે। અને એ ₹9,400 જે છે એ ભર્યા પછી તમને બુક્સ જે છે બધી ચોપડીઓ ત્યાંથી કુરિયર દ્વારા તમારા ઘરે મોકલવામાં આવશે। અને એકવાર ફાઉન્ડેશનની પરીક્ષા પૂરી થઈ જાય એના પછી તમારે ઇન્ટરમીડિયેટ માટે એટલે કે બીજા નંબરની પરીક્ષા છે એના માટે તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું હોય, અને એની ફીસ જે છે એ 18,000 જેવી છે। તો એ તમારે એ રીતના ફીસ ભરીને બીજી પરીક્ષા આપવાની હોય। બીજી પરીક્ષા પૂરી થઈ જાય એના પછી તમારે ફાઇનલ એક્ઝામ બાકી રહેશે, પરંતુ ડાયરેક્ટ તમે ફાઇનલની પરીક્ષા આપી શકશો નહીં। એના પહેલા તમારે અત્યારે જૂના કોર્સમાં તો એવું છે કે 3 વર્ષની આર્ટિકલશીપ। આર્ટિકલશીપ એટલે શું? તો તમારે કોઈ સીએ પાસે જઈને ટ્રેનિંગ લેવી પડે, સીએ નું કામ શીખવું પડે। તો અત્યારે વર્તમાન સમયનો જે કોર્સ છે એમાં 3 વર્ષ છે, પરંતુ જે નવો સિલેબસ ઇમ્પ્લિમેન્ટ થવાનો છે આવતા વર્ષથી એમાં તમારે 2 વર્ષની આર્ટિકલશીપ એટલે કે ટ્રેનિંગ કરવી પડે।
2 વર્ષની ટ્રેનિંગ પૂરી થશે એના પછી જ તમને છેલ્લી પરીક્ષા આપવા મળશે. તો જે પહેલી પરીક્ષા છે એનો 9,000 રૂપિયા ફીસ છે, 9,400. જે ઇન્ટરમીડિયેટની પરીક્ષા આવશે એની 18,000 રૂપિયા ફીસ છે, અને જે છેલ્લી પરીક્ષા એટલે કે ફાઇનલની પરીક્ષા આવશે એની રજીસ્ટ્રેશનની ફીસ 20,000 થી 21,000 આજુબાજુ નજીકમાં કંઈક સમથિંગ હોય છે. એટલે ટોટલ જો ફીસની વાત કરવા જઈએ તો 3 પરીક્ષાની કુલ ફીસ જે છે એ 50,000 થી 55,000 એટલા અંદરમાં પતી જાય છે. તો સીએ કરવા માટે કોઈ જાજો ખર્ચ થતો નથી. કુલ સમય કેટલો લાગે? તો સીએ કરવા માટેનો સમય જે છે એ નવા સિલેબસ કે તમારી પરીક્ષા હવે જે 11મા ધોરણમાં અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અથવા તો જે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે એમને હવે જે નવો એમેન્ડમેન્ટ, નવો બદલાવ આવવાનો છે, નવો ચેન્જ આવવાનો છે, એ મુજબ એમને પરીક્ષા આપવાની થશે. અને એ મુજબ 3 વર્ષથી 3.5 વર્ષના સમયગાળામાં તમારો આખો સીએ નો કોર્સ 3 પરીક્ષા સાથે પૂરો થઈ જાય જો તમે બધી જ પરીક્ષા પહેલા ટર્મમાં પાસ કરો તો. આ તો વાત થઈ ગઈ ટોટલ સમયની અને ફીસની. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો પહેલી જે તમારી પરીક્ષા આવે છે સીએ ફાઉન્ડેશન, જે તમારે 12મા ધોરણ પછી તરત 2 કે 3 મહિનામાં આપવાની હોય છે. તો એ પરીક્ષામાં કુલ કેટલા વિષય આવે? તો એ પરીક્ષામાં ટોટલ 4 વિષય આવશે જે તમે અહીંયા જોઈ શકો છો. પહેલું પેપર આવશે અકાઉન્ટનું, જે તમે નામાના મૂળ તત્વો ગુજરાતી મીડિયમમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો જે અકાઉન્ટ છે એ અકાઉન્ટનું પેપર આવશે જે 100 માર્ક્સનું હોય છે અને જે સબ્જેક્ટિવ હોય છે. મિત્રો સબ્જેક્ટિવ એટલે શું? પેપરની 2 પ્રકારની પેટર્ન હોય. એક એમસીક્યુ પદ્ધતિ હોય એટલે કે એમસીક્યુ વિકલ્પો આવે, અને બીજી છે સબ્જેક્ટિવ કે જેમાં તમને પ્રશ્નો આપવામાં આવે ને તમારે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણન સૂચિ તમારે જવાબ લખવાના હોય. તો અકાઉન્ટનું જે પેપર છે એ 100 માર્ક્સનું આવશે અને જે સબ્જેક્ટિવ રહેશે. બીજું પેપર છે બિઝનેસ લો. તો આ જે કાયદો વ્યવસ્થા જે છે, જે લો છે, એ લો નું પેપર આવશે અને એ પણ સબ્જેક્ટિવ જ રહેશે. એમાં પણ એમસીક્યુ નથી, જે પણ 100 માર્ક્સનું આવશે. ત્રીજું પેપર જે છે એ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે. એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ શું મિત્રો? ગણિત છે, પછી આંકડાશાસ્ત્ર છે, લોજિકલ રીઝનિંગ છે, એ બધાનું ભેગું થઈને 100 માર્ક્સનું એક પેપર આવશે. જેમાં ગાણિતિક વસ્તુ આવશે, જે સામાન્ય 10મા ધોરણ સુધીનું બેઝિક ગણિત છે એ જ માત્ર એમાં આવે છે. બાકી આંકડાશાસ્ત્ર તો તમે ધોરણ 11 અને 12માં પણ ભણવાના છો. અને એ જ વસ્તુ જે છે એ ફાઉન્ડેશનમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડમાં આવે છે, જેનું 100 માર્ક્સનું પેપર આવશે. અને એમાં એક સારી વસ્તુ એ છે મિત્રો કે એમાં ઓબ્જેક્ટિવ આવશે, એટલે કે 100 ગુણના આવશે એમસીક્યુ. અને ચોથું પેપર જે છે એ ઇકોનોમિક્સનું છે, બિઝનેસ ઇકોનોમિક્સ જેનું નામ છે પેપરનું, અને એ પણ 100 માર્ક્સનું પેપર આવશે. એ પણ ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ ટાઈપ પરીક્ષા આવશે. એટલે કે ટોટલ 4 પેપરમાંથી 2 પેપર એવા આવશે કે જેમાં સંપૂર્ણ એમસીક્યુ હશે અને 2 પેપર એવા હશે કે જેમાં તમારે વર્ણના સ્વરૂપમાં લખવાનું છે. હવે મિત્રો આપણે જોઈએ તો આમાં પાસ થવા માટે કેટલા ગુણ મેળવવા પડે? તો અહીંયા પાસિંગ ક્રાઇટેરિયામાં આપણે જોવા જઈએ તો કંઈક એવું છે કે તમારે દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 ગુણ તો મેળવવા જ પડે. એટલે કે ટોટલ 4 પેપર છે તો દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 ગુણ તો હોવા જ જોઈએ. કોઈ પેપરમાં 40 થી ઓછા ગુણ હશે તો તમે ફાઉન્ડેશનમાં પાસ કહેવાશો નહીં. અને ટોટલ માર્ક્સ તમારા ટોટલ 4 પેપર છે અને દરેક પેપર 100 માર્ક્સનું હોય એટલે ટોટલ 400 માર્ક્સ થાય. 400 માર્ક્સમાંથી તમારે 50% એટલે કે ઓછામાં ઓછા 200 માર્ક્સ મેળવવા જ પડે. એટલે કે તમારું એગ્રીગેટ જે છે ટોટલ 4 વિષયનું ટોટલ છે એ 200 માર્ક્સ તો ઓછામાં ઓછું થવું જ જોઈએ. જો 200 થી ઓછા માર્ક્સ હશે તો તમે ફેલ થશો. પરંતુ હા, કોઈ સબ્જેક્ટમાં તમારે ઓછામાં ઓછા 40 મેળવવા પડે, પરંતુ ટોટલ 200 કરવું પડે. તો આમાં કોઈ કન્ફ્યુઝન ઊભી ન થાય કે સર દરેક વિષયમાં ઓછામાં ઓછા 40 મેળવવાના હોય તો ચોકે ચોકે 16 એટલે કે 160 માર્ક્સ જ થાય. તો પછી 160 માર્ક્સથી પાસ ના થઈએ? તો ના મિત્રો, એવું નથી. એમાં એવું છે કે 400 માંથી ઓછામાં ઓછા 200 ટોટલ હોવા જોઈએ, બરાબર. પરંતુ કોઈ સબ્જેક્ટમાં તમારા કદાચ ઓછા માર્ક્સ આવે તો પણ 40 માર્ક્સ તો ઓછામાં ઓછા મેળવવા જ પડે. જો 40 થી ઓછા માર્ક્સ હશે તો તમે ફેલ કહેવાશો. તો આ છે પાસિંગ ક્રાઇટેરિયા. તો મિત્રો આપણે સીએ ફાઉન્ડેશન માટે અત્યારે ફોકસ કરવાનો છે, કારણ કે સીએ ફાઉન્ડેશન એકવાર ક્લિયર થઈ જશે એના પછી તમારી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એક્ઝામની વાત કરવાની થશે. તો સિલેબસની વાત કરીએ આપણે, ટોટલ કેટલો સમય લાગે એની વાત કરી. આપણે એ પણ વાત કરી કે એમાં ટોટલ કેટલો ખર્ચ થાય છે અને શરૂઆત ક્યારે કરી શકાય. તો તમે અત્યારે 11મા ધોરણમાં ભણો છો, અત્યારે રજીસ્ટ્રેશન કરવો તો અત્યારે પણ કરી શકો. તમારે 12મા ધોરણમાં રજીસ્ટ્રેશન કરવું તો ત્યારે પણ કરી શકો. તમારે છેલ્લામાં છેલ્લું રજીસ્ટ્રેશન ક્યાર સુધી કરવું પડે? તો મિત્રો તમારે અત્યારે દાખલા તરીકે તમે 11મા ધોરણમાં છો, આવતા વર્ષે 12મા ધોરણમાં આવશો. એટલે કે અત્યારે ચાલે છે 2023, તો 2023 અને 24 સુધી તમે 11મા ધોરણમાં રહેશો, 2024માં 12મું ધોરણ ચાલુ થશે. એટલે કે ફેબ્રુઆરી 2025, મિત્રો સાંભળજો, તમારે જો 11મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે છે એને ફાઉન્ડેશનની પરીક્ષા આપવી હોય તો ફેબ્રુઆરી 2025 પહેલા રજીસ્ટ્રેશન કરવું પડે.
તમે જો ફેબ્રુઆરી 2025 પછી રજીસ્ટ્રેશન કરશો તો તમારી પરીક્ષા 6 મહિના લંબાઈ જશે. પરંતુ જો તમે ફેબ્રુઆરી 2025 પહેલા રજીસ્ટ્રેશન કરશો તો જેવી તમારી 12મા ધોરણની બોર્ડની એક્ઝામ પૂરી થશે એના 2 કે 3 મહિના પછી જે મે અથવા જૂનમાં જે ફાઉન્ડેશનની પરીક્ષા આવે છે એ તમે આપી શકશો. હવે મિત્રો આ તો વાત કરી આપણે કોર્સની. હવે બીજી મારે વાત કરવી છે ખાસ કે આપણે તૈયારીની શરૂઆત કરવાની છે. તો સંકલ્પ એજ્યુકેશનની જે મોબાઈલ એપ્લિકેશન છે એમાં તમને દર અઠવાડિયે અથવા તો અનુકૂળતાના ટાઈમે આપણે વિચાર્યું છે કે દર અઠવાડિયે તમને એક વિડીયો લેક્ચર આપીએ. તો આ એપ્લિકેશન ઉપર દર અઠવાડિયે એક વિડીયો લેક્ચર આવશે. એ વિડીયો લેક્ચર તમારે જોવાનો છે. અકાઉન્ટન્સી છે, મેથેમેટિક્સ છે, એટલે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે, ઇકોનોમિક્સ છે. તો એ સબ્જેક્ટ વાઇઝ તમને એક એક વિડીયો લેક્ચર મળશે. એ તમારે દર અઠવાડિયે એક વિડીયો લેક્ચર જોવાનો છે અને એ વિડીયો લેક્ચર જેવો તમે જોઈ લેશો એના પછી તમારે ટેસ્ટ આપવાનો છે. જે ટેસ્ટ આપણે જો શક્ય હોય તો મોબાઈલની એપ્લિકેશનમાં જ આપણે જે સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન છે એમાં જ કન્ડક્ટ કરીશું. એટલે તમારે એપ્લિકેશનમાં ટેસ્ટ આપવાનો. અને જો એવું અનિવાર્યતા ઊભી થાય તો તમને ક્લાસીસ પર બોલાવીને, એટલે આપણું સંકલ્પ એજ્યુકેશનની જે પાલનપુરમાં 2 શાખા છે તો એ 2 માંથી કોઈ પણ એક શાખા ઉપર તમને રૂબરૂમાં બોલાવીને તમારો ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવશે. એટલે તમારું જે વર્તમાન સમયમાં ધોરણ 11 અને 12 નું સ્ટડી ચાલે છે એમાં પણ કોઈ વધારે એવું ઇન્ટરફિયરન્સ ઊભું નહીં થાય, કારણ કે અઠવાડિયામાં એક જ વિડીયો લેક્ચર તમારે જોવાનો છે અને એનો ટેસ્ટ આપવાનો છે. અને 2 વર્ષ સુધી તમે સતત આ રીતે તૈયારી ચાલુ રાખશો તો તમારું જે બોર્ડની એક્ઝામ 12મા ધોરણની આવશે ત્યાં સુધી તમારી ફાઉન્ડેશનની પણ લગભગ 70 થી 80% તૈયારી થઈ ચૂકી હશે. એટલે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ પછી તમે બહુ જ જલ્દી જે આવતી એક્ઝામ છે ફાઉન્ડેશન એ પણ તમે પાસ કરી શકશો. તો આ જે પાથ છે તમને બહુ ઈઝી લાગશે. બીજી ખાસ વસ્તુ એ છે કે આપણા આ પ્રોગ્રામમાં, મતલબ કે આપણે જે વિડીયો લેક્ચર બનાવીને તમને સ્ટડી કરાવવાના છીએ એમાં તમે કોઈ પણ બાળકને જોડી શકો છો. આ વસ્તુ સંપૂર્ણ ફ્રી છે. આપણી જે એપ્લિકેશન છે એમાં કોઈ પણ વિદ્યાર્થી જોડાઈ શકે છે જેને સીએ કરવું છે, બરાબર. અને તમારી ફાઉન્ડેશનની એકવાર એક્ઝામ પૂરી થઈ જશે પછી ઇન્ટરમીડિયેટનો પણ આપણે સેમ પ્લાન ચાલુ કરીશું. એટલે ઇન્ટરમીડિયેટ પણ તમારા માટે ઈઝી થઈ શકશે. કોઈ જ ફીસ નથી, ટોટલી ફ્રી છે. કોઈ પણ વિદ્યાર્થી જોડાઈ શકે છે. નોર્મલી એવું થશે કે તમે આપણી મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો તમને સ્ક્રીન ઉપર કશું જ નહીં દેખાય, માત્ર કોન્ટેક્ટ નંબર દેખાશે. એટલે કે એ કોન્ટેક્ટ નંબર કોલ કરવા માટે હશે અને એક ડાયરેક્ટ વોટ્સએપ લિંક હશે. તો તમારે શું કરવું છે કે મોબાઈલમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એ કોન્ટેક્ટ નંબર ઉપર તમારો મેસેજ કરવાનો છે અને તમને જે તે ફાઉન્ડેશનના ક્લાસમાં એડ કરી દેવામાં આવશે. એટલે પછી તમે મોબાઈલ એપ્લિકેશન ઓપન કરશો તો તમને એ ફાઉન્ડેશનનો ક્લાસ દેખાશે. તો આ હતી કન્ફ્યુઝનની પણ વાત કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કેવી રીતે કરવી. તો મિત્રો તમારે બહુ જ ઉત્સાહ સાથે અભ્યાસ કરવાનો છે. અને બીજી એક ખાસ વાત એ પણ છે કે આપણું જે સમજૂતી છે, આપણે એક કોર્સને એવી રીતે ચલાવવાના છીએ કે જે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે બંનેને એકદમ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ રહે એ રીતે આપણે સ્ટડીનો જે આસ્પેક્ટ છે એ ચલાવવાના છીએ. આપણા જે વિડીયો લેક્ચર્સ છે, જે સ્ટડી છે પણ એ રીતે જ રહેશે. તો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ ક્યાંય એવું નહીં લાગે કે આ ટોટલી ઇંગ્લિશમાં આવે છે, કંઈ ખબર નથી પડતી, એવું નથી. તો આપણો બેઝ જે છે એ સંપૂર્ણ બેલેન્સ્ડ રહેશે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને પણ સ્મૂથ લાગે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પણ સ્મૂથ લાગે. અને એક ગ્રેટેસ્ટ વસ્તુ એ છે કે આખા ભારતમાં, અને તમે જો ગુજરાતની વાત કરો તો આખા ગુજરાતમાં આપણી પહેલી એવી એપ્લિકેશન હશે કે જે સીએની તૈયારી અથવા તો સીએની સંપૂર્ણ સ્ટડી જે છે એ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી લેંગ્વેજના બેઝ પર ચાલવાની છે. એટલે કે સંપૂર્ણ આપણી સ્ટડી તો ઇંગ્લિશમાં જ રહેશે. એનો સિલેબસ પણ ઇંગ્લિશમાં છે, બધું વર્ડ્સ પણ ઇંગ્લિશમાં રહેશે, બધું લખાણ પણ ઇંગ્લિશમાં રહેશે. પરંતુ તમને જે સમજાવવાની પદ્ધતિ છે, તમને કોઈ પણ વસ્તુ સમજાવવી છે, કોઈ પણ વસ્તુ એક્સપ્લેન કરવી છે, ડિટેલમાં સમજાવવી છે, એના ઉદાહરણ આપવા છે, કોઈ વસ્તુ યાદ ના રહેતી હોય તો યાદ કેવી રીતે રાખવી, એ સંપૂર્ણ ગુજરાતીમાં પણ તમને પૂરતું આસિસ્ટન્સ આપવામાં આવશે. તો રેગ્યુલર વિડીયો લેક્ચર્સ જોવા અને એનું વોટ્સએપ પર પણ ગ્રુપ બનશે. તો એ વોટ્સએપ ગ્રુપમાં પણ તમારે પણ જોઈન થવાનું છે ને સાથે સાથે તમારા એવા કોઈ મિત્રો છે કે જે સીએ કરવા માંગે છે એમને પણ જોઈન ચોક્કસથી કરજો. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે એટલું જ. આપણા ઇન્ટ્રોડક્ટરી સેશનમાં લગભગ મેં બધા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. તો સીએ ફાઉન્ડેશન માટે હજુ પણ તમને અથવા તો સીએના સંપૂર્ણ કોર્સ માટે અથવા તમને ક્યાંક એવું પણ હોય કે સીએ બન્યા પછી શું, તો એ બાબતે સંપૂર્ણ માર્ગદર્શન જો તમારે જોઈતું હોય તો મારો રૂબરૂ તમે સંપર્ક કરી શકો છો. અને તમારા પેરેન્ટ્સને પણ આ વિડીયો ચોક્કસથી બતાવજો, એમને પણ સમજાવજો કે જો સીએ કરવું હોય તો કેવી રીતે થઈ શકે, કુલ કેટલો ખર્ચો થાય છે. ઓકે, ધેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ. અને હવે આપણે રેગ્યુલર જે વિડીયો લેક્ચર્સ આવશે એમાં તમારે અટેન્ડન્સ આપવાની છે અને એ વિડીયો લેક્ચર જોયા પછી તમારે જે રેગ્યુલર ટેસ્ટ લેવાય ટેસ્ટ પણ તમારે આપવાના છે. થેન્ક યુ.